બધા હમણાં બહુ રનિંગ કરવાનું ચાલુ કર્યું. તમારો ભાઈ વિચારી તો કાંઈ હું રનિંગ કરવા. જય દ્વારકાધીશ મિત્રો, અટાણે રવિ અને જયદીપભાઈ બેઠા બેઠા ફાકા જીકી બોલાવે. અને તા તો રૂંઢો થઈ ગયો. જયદીપભાઈ તો વાડી વહી ગયા હતા. મારે રવિયાને વાડી જવાનું હતું. અમે ગાડી લઈને રવાના થઈ ગયા, પૂગી ગયા વાડીએ. આ તો લાલ ચંદનના લાકડા પડ્યા છે અને માખીનું વહી સીધા ગલુડિયા બધા ટાટિયામાં છોટી ગયા. તા તો પપ્પાની ડૂસો લઈને આવ્યા હતા ટ્રોલીમાં ભરી. પાછું ટ્રેક્ટર હતું ને રાખી દીધું. ગાય માતાને રાઈટી ટાઈટ ના હોય ને એટલે. જયદીપભાઈ તો જવાય બેઠા બેઠા આરામ કરીને હવે ફાઇનલી જવાનું આપણે મેદાનની રનિંગ કરવા. તા તો રસ્તામાં બકરા હતા, બકરાએ રનિંગ કરતા હતા રોડ ઉપર. અમારે મેદાન ઉપર કરવાનું. હવે અમે મેદાન ઉપર પૂગી જાય એટલે અમારે રનિંગ ચાલુ કરી દેવું. આયા આવી ગયા ઘણા રનિંગ કરવા વાળા હતા. આયા તો અમારે રવિ સાહેબે હતા. હવે જોઈ હોય બધે કઈ રનિંગ ચાલુ કરે. આપણે તો કરવાનું થતું જ નથી. પેલા તો જોવું બધાને કેમ રનિંગ કરે. મને ક્યાં રનિંગ કરતા જ આવડે. અને બધે દોડવાનું એટલે કે રનિંગ ચાલુ કરી દીધું ને તમારો ભાઈ તો હજી વિચારે છે કે કેમ દોડવાનું. તા તો આ બધા રાઉન્ડ મારીને આવી ગયા ને બીજો રાઉન્ડ ચાલુ કરી દીધો ને આ તો થાકી ગયો. પછી આ બધા ચાલુ કર્યું દોડવાનું. આપણે જે દોડ્યા તા તો આ બધા કે થાકી ગયો. તા તો હું કહું હું થાકી ના દોડાતું હોય તો ના ખપ કરતા દોડા આવતો તમારા ભાઈ પછી એક બે રાઉન્ડ માર્યા તા હોય તો ખાલી કેવાના હોય નાના હાચુકા માર્યા. પછી કસરત કરવાનું ચાલુ કરી દીધું. અને પછી ક્રિશા આમ વિડીયો કોલમાં વાત અને પાછી જયદીપભાઈ કસરત કરવાનું ચાલુ કરી દીધી ને આ તો જો હજી મેલતાય નથી દોડવાનું. અને પછી બધા થાકી ગયા તો એક જગ્યાએ ભેગા થઈ ગયા. પછી આ કસરત કરવા માંડ્યા એટલે કે એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝમાં રવિયો સામેલ હતો.